રાજકોટ સુરેન્દ્રનગર રૂટ પર ચાલતી બસમાં ઘટના બની। મુસાફરી કરી રહેલા ઇન્દ્રજીતસિંહ ઝાલા નામના વૃદ્ધે અચાનક જ ઢળી પડ્યા। બસના ડ્રાઈવરે એમ્બ્યુલન્સની રાહ ન જોતા બસ સિવિલ હોસ્પિટલ તરફ હંકારી અને ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી વૃદ્ધને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા। સિવિલ હોસ્પિટલમાં એસટી બસને જોઈ લોકો પણ દંગ રહી ગયા। સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યા। બસના ડ્રાઈવરે વૃદ્ધને બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કર્યા। કમનસીબે વૃદ્ધનું મોત થતા ડ્રાઈવર સહિત મુસાફરોએ દુઃખ વ્યક્ત કર્યું। તમે ક્યારે સાંભળ્યું છે એસટી બસ એમ્બ્યુલન્સ બની અને પહોંચી હોય હોસ્પિટલે? નહીં, પરંતુ આવી ઘટના બની છે રાજકોટમાં। અને એ રાજકોટની જો રૂટની વાત કરું તો સુરેન્દ્રનગર રાજકોટ સુરેન્દ્રનગર આ રૂટની બસ છે કે જેમાં એક સવાર પેસેન્જર છે તે કોઈ કારણોસર ઢળી પડ્યા હતા ને બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને સીધી જ બસ લઈ ગયા હતા હોસ્પિટલે જે દર્દી હતા તેમને સારવાર માટે ખસેડવામાં આવે। શું પરિસ્થિતિ થઈ આપણે તેઓની સાથે વાત કરશું। શું આખી ઘટના શું બની હતી? તમે ક્યાંથી આવતા હતા અને ક્યાં જતા? સવારે 6:15 સુરેન્દ્રનગરથી રાજકોટ આવતા હતા। કેસરી પુલ ઉપર અમે રનિંગ ગાડીમાં હાલતા હતા ત્યારે અંદરથી અવાજ આવ્યો। બધા પબ્લિક રહ્યા ને એ બધા ઊભા થઈ ગયા સીટોમાંથી અને કાકા એકદમ ઢળી પડ્યા હતા। એટલે એ કાકા ઢળી પડ્યા એટલે મેં પાછળથી જોયું તો સામે હોસ્પિટલ હતી એટલે ડાયરેક્ટ હોસ્પિટલ જ લઈ ગયા। હોસ્પિટલે તમે અંદર લઈ ગયા, ડોક્ટરો સાથે વાતચીત કરી? શું થયું? ના, ડોક્ટર સાહેબે અમે વાત નથી કરી। અમે ટેચર લાવ્યા, ટેચર લાવીને એ જે દર્દી હતા એમને નીચે ઉતાર્યા તો ડોક્ટર સાહેબે એવું કીધું કે આમાં નથી, કંઈ જીવ નથી। તો તમે સમય સૂચકતા વાપરી શું કહો છો? અમે ડાયરેક્ટ અમારી કોઈ મુસાફરનો જીવ બચે એના માટે અમે તત્પર પ્રયત્ન કરતા જ હોઈએ છીએ, પરંતુ હવે ઓચિંતા એક ખામટો ઇમરજન્સી આંચકો આવી ગયો ને એના હિસાબે આ બનાવ બન્યો હોય। જે ડ્રાઈવર અને કંડક્ટર છે કે તેઓએ પોતાની સમય સૂચકતા વાપરી મુસાફરને જે રીતના ઢળી પડ્યા હતા તેને હોસ્પિટલે લઈ જવાની તમામ જે પ્રયાસો કર્યા, પરંતુ સદનસીબે મુસાફરનો જીવ નથી બચાવી શક્યા કારણ કે તેઓ ડૉક્ટર નથી, પરંતુ તેઓની જે જવાબદારી સમજી ભલે એસટી બસ હતી પરંતુ મુસાફરને બચાવવા માટેના તમામ પ્રયાસો છે ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા કરવામાં આવ્યા હતા। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।